નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, હું એલ.કે. ચૌધરી છેલ્લા 36 વર્ષથી ધોરણ 11 આજે આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની ચર્ચા કરીશું। સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબોમાં પહેલા આપણે એક અરીસા વડે રચાતા પ્રતિબિંબની વાત કરીશું, ત્યારબાદ બે અરીસા વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરીશું। હવે એક અરીસા વડે રચાતા પ્રતિબિંબો પણ બિંદુવત પદાર્થ અને વિસ્તૃત પદાર્થ। તો પહેલા આપણે એક અરીસા વડે રચાતા પ્રતિબિંબ બિંદુવત પદાર્થની વાત કરીશું, પોઈન્ટ ઓબ્જેક્ટ। ચલો આપણો આ સમતલ અરીસો છે। ધારો કે કોઈ એક આ બિંદુવત પદાર્થ છે, પદાર્થ માટે ઓબ્જેક્ટ શબ્દ છે એના પરથી આપણે લખીશું આ બિંદુવત પદાર્થમાંથી કેટલા કિરણો નીકળે? અસંખ્ય કિરણો નીકળે, દરેક દિશામાં જાય। પરંતુ આપણે અરીસા વડે પ્રતિબિંબની રચના કરવાની હોવાથી આપણે અરીસા તરફ જતા કિરણો ધ્યાનમાં લઈશું। તો અરીસા તરફ કેટલા કિરણો જશે? એ તરફ પણ અસંખ્ય કિરણો જશે। ધારો કે કિરણ લઉં અહીં, એક આ કિરણ લીધું મેં, બીજું કિરણ એના કરતા મોટા કોણે લઉં, આ લીધું મેં। હંમેશા મેં તમને કહ્યું છે એમ, જ્યારે પણ પ્રકાશનું કિરણ અરીસા પર આપાત થાય તો અરીસાની સપાટીને લંબ દોરવો। ચલો એક લંબ, આ બીજો લંબ, આના કરતા ખૂણો મોટો હશે। આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, તો પ્રકાશના કિરણો અહીં જશે। જો આપણી આંખ અહીં હોય, ધારો કે આપણી આંખ અહીં છે, તો આપણી આંખને આ કિરણો જાણે કે આ બંનેના છેદ બિંદુમાંથી આવતા એમ લાગશે, એટલે આ વસ્તુનું અહીં પ્રતિબિંબ રચાશે। પ્રતિબિંબ માટે શબ્દ છે ઇમેજ, એના પરથી આપણે લખીશું આઈ। શું આ બે જ કિરણો લેવાના? ના, અસંખ્ય કિરણો લઈ શકીએ, ધારો બીજું કિરણ નહીં લઈએ। ચલો લંબ આપાત થાય છે તો આપાત કોણ 0 છે, તો આપણે જાણીએ છીએ પરાવર્તન કોણ પણ 0, એટલે તેના તે જ માર્ગે પાછું આવશે, પણ પાછળ લંબાઈએ તો અહીં ભેગું થશે, બરોબર। ભૂમિતિ દ્વારા આપણે સાબિત કરી છે કે આ 90 છે, આ 90, આ અંતર અને આ અંતર બંને સરખા થશે। એટલે સમતલ અરીસાથી જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ। આ પ્રતિબિંબ આભાસી છે કે સાચું છે? તો એ પ્રકાશના કિરણો ભેગા નહીં થતા, ભેગા થતા ભાસ થાય છે, એટલે આ પ્રતિબિંબ કેવું હશે? આભાસી છે। અને યાદ રાખો, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય, અરીસાની પાછળ હોય, જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ। ચલો બીજું કિરણ લીધું હતું, ધારો કે આ લીધું હોત તો અહીં લંબ દોરો, આ પરાવર્તન કોણ, અહીં પ્રતિબિંબ રચના થશે। કેટલા કિરણો દોરી શકીએ? અસંખ્ય। તો આપણે પ્રકાશના કેટલા કિરણો લઈને, ઓછામાં ઓછા કેટલા કિરણો લઈને પ્રતિબિંબની રચના સમજી શકીએ? તો 2 કિરણો, અને અમે હંમેશા 2 લેવા, જેથી આખું દોરવામાં સરળતા રહે।
દાખલા કે આ જ હોય એની જગ્યાએ હું આરતી લઉં, ધારો કે આપણો અરીસો છે, ચલો આ વસ્તુ છે, તો પહેલા તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ, એટલે પહેલું કિરણ તો આ લઈ લેવાનું, બીજું કિરણ કોઈ પણ ખૂણે લો, આ લંબ, તો આપણે સામાન્ય રીતે આ રીતે બે કિરણો લઈને પ્રતિબિંબ રચના કરીશું. બધા લેવા હોય તો લઈ શકાય, પણ આમાં સરળતા રહે. હવે જરા થોડો અરીસો સામે વસ્તુ ન હોય તો શું થાય? ધારો કે આપણો અરીસો છે સમતલ અરીસો, આ વસ્તુ છે, વસ્તુ અરીસાની સામે નથી. ચલો બે કિરણ લઉં અહીં, એક કિરણ આમ લઉં, આ લંબ દોર્યો મેં, બીજું કિરણ હું અહીં લઉં છું, આ લંબ દોર્યો. તમે જોશો તો અહીં વસ્તુ અરીસાની સામે નથી. જરા એની પ્રતિબિંબ રચના થાય કે કેમ ચકાસી જોઈએ. તો પહેલા તો આપોઆપ કોણ બરાબર, પરાવર્તન કોણ, અને પાછળ લંબાવો કિરણોને, અહીં પ્રતિબિંબ રચના થશે. તો જુઓ, તમારી આંખ અહીં હોય, અહીં તમારી આંખ હોય, તો તમને આ પ્રકાશના કિરણો જાણે કે અહીંથી આવતા એમ લાગશે. તો અહીં પ્રતિબિંબ રચાશે બંનેના છેદ બિંદુ આગળ. તો અહીં પણ તમે જોશો તો આ રીતે લંબાવો, તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ થશે. જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબની રચના થશે. એનો તે થયો કે પ્રતિબિંબની રચના માટે અરીસો વસ્તુની સામે હોવો જરૂરી નથી. દાખલા તરીકે બીજી વાત લઈએ, ધારો કે એક અરીસો છે, વસ્તુ અહીં મૂકું, પોઈન્ટ ઓબ્જેક્ટ ની વાત કરું છું. ચલો એક કિરણ અહીં લીધું મેં, બીજું કિરણ અહીં લીધું, અહીં મેં લંબ દોર્યો. હંમેશા મેં કહ્યું આપાત બિંદુ સપાટે લંબ દોરવાનો. અહીં પ્રતિબિંબ રચાશે. આપણી આંખ અહીં હોય તો પ્રકાશની કિરણો અહીંથી આવતા મને લાગશે. અહીં પણ આ નિયમ તો ખરો, જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે. હવે પ્રશ્ન એ થાય કે આ વ્યક્તિ નું પ્રતિબિંબ અહીં રચાય છે, હું અહીં ઉભો હોઉં, અહીં પોતે હોઉં ઓબ્ઝર્વર, તો મને આ પ્રતિબિંબ દેખાશે ના. આ પ્રતિબિંબ દેખાવા માટે મારે આ વિસ્તારમાં આવવું જોઈએ. તો આ વિસ્તારને FOV કહે છે, ફિલ્ડ ઓફ વ્યૂ. આટલા વિસ્તારમાં મારી આંખ હોય તો જ મને આ પ્રતિબિંબ દેખાશે. ચલો અહીં ફિલ્ડ ઓફ વ્યૂ કયો તો આ રહ્યો. વ્યક્તિ અહીં હોય, હું અહીં હોઉં તો મને આ પ્રતિબિંબ દેખાય તો ના. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ કે એનું પ્રતિબિંબ જોવા માટે
આપણી આંખમાં કિરણો પ્રવેશતા હોવા જોઈએ. અહીં કિરણો પ્રવેશતા નહીં, પણ અહીં હોવ તો હું ધારો કે ઓબ્ઝર્વર અહીં હોવ તો મને કિરણો મારી આંખમાં પ્રવેશશે, મને આ વસ્તુ દેખાશે, તો આ એફઓવી કહેવાય. એટલે કે વસ્તુનું પ્રતિબિંબ જોવા માટે તેના ફિલ્ડ ઓફ વ્યૂમાં આપણે હોવા જોઈએ. આમ તો મેં તમને કહ્યું કે બે જ કિરણો લેવાના પ્રતિબિંબ રચના માટે, પણ બંને કિરણો છેડા પરના લો તો આપણને એફઓવી મળે. ચલો બે તમને આકૃતિ દોરો આપું છે અને એફઓવી તમે શોધો. પહેલા તો મેં તમને કહ્યું કે બે કિરણો લેવાના, છેડા પર લેવાના. ધારો કે એક લીધું, આ લંબ દોર્યો મેં, આ બીજો લંબ દોર્યો મેં, ચલો કિરણ પાછળ લંબાવો. અહીં આગળ આના લંબ દ્વિભાજક પર મને પ્રતિબિંબ રચાશે. આરથી જયારે અરીસો હોય ત્યારે અરીસાના અનુરૂપ લંબાઈનો વિચારો. જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ. તો આ થયો એફઓવી, ફિલ્ડ ઓફ વ્યૂ થયો. અરીસો છે, આ અરીસા વડે મારું પ્રતિબિંબ રચવું હોય તો હું ક્યાં હોઈ શકું? તો પહેલા તો તમારા અરીસો અનંત લંબાઈનો વિચારો. અહીં હોઈ શકું? તો હા, પ્રતિબિંબ રચાશે જ. ટૂંકમાં આ બાજુ માઇનસ ઇન્ફિનિટી અંતરે, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી અંતરે હું હોઉં. અરીસો ગમે એટલો નાનો હોય, પ્રતિબિંબ મારું રચાય. શરત એટલી કે અરીસાની આ સાઈડે હોવો જોઈએ. ચલો અહીં હોવ તો પ્રતિબિંબ રચાય? તો હા. અહીં હોવ તો રચાય? હા. અહીં ન રચાય. ટૂંકમાં અરીસાની આ સાઈડે હોવા જોઈએ. ભલે અડધા અંશનો ખૂણો પણ અરીસા સાથે તમે બનાવતા હો, પણ આ સાઈડ પર હોવા જોઈએ. એટલે જ્યારે પણ સમતલ અરીસા વડે તમારે પ્રતિબિંબની રચના કરવાની હોય ને, તો ભલે અરીસો નાનો આપ્યો અને લંબાઈ વિચારી લેવાની. ચલો ધારો કે આપણો અરીસો એક્સ અક્ષ પર લઈએ, આ ઉગમ બિંદુ લઉં, આપણો એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, આ અરીસો છે. તમને એમ કે વસ્તુના યામ 2 3 છે, તો પ્રતિબિંબના યામ કયા? 3 2 લઈએ. આવું પૂછે તો આપણે કઈ કાળજી રાખવાની? અરીસા તરફ જોવાનું. અરીસાથી જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે શું રચાશે? પ્રતિબિંબ. આ 3 2 એનો શું થયો? આ 3 છે, આ લંબાઈ 2 છે. તો સ્વાભાવિક છે કે એક્સ યામ તો એનો જ હશે, વાય યામ બદલી જશે. તો કયા યામ થશે? 3 - 2. ધારો કે અરીસો ને આમ ત્રાસો મૂકવું, આ યામ 40 0, આ અરીસો છે. આ યામ 0 3. ઉગમ બિંદુ આગળ એની વસ્તુના વસ્તુના 0 0 આગળ પ્રતિબિંબના યામ શોધો. તો પહેલા તો આપણે એ શોધવાનું, પહેલા તો લંબ દોરો, આને લંબ દોરવાનું. જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ.
અહીં આઈ રચાશે. આના યામ 0 0 છે, આઈ ના યામ મારે શોધવાના છે. ભૂમિતિનો ઉપયોગ કરવાનો છે આમાં. તો પહેલા તો તમે જુઓ, આ ખૂણો કાટખૂણો છે. આ ખૂણો કેટલો થાય શોધી કાઢો પહેલા. આ લંબાઈ 40 છે, આ ખૂણો 90 છે, આ 30 છે. તો પહેલા તો જુઓ, આ 30 અને આ 40 હોય તો આ તમે જાણી રાખો 50 હશે. તો ભણી ગયા છે ને કાટકોણના વિધાન. 3 4 તો શું થાય 5. તો પહેલા આ ખૂણો શોધી કાઢવું. આ ખૂણો 37 અંશ છે. તમને તો કઈ રીતે ખ્યાલ આવ્યો? તો જરા એક વસ્તુ યાદ રાખી લો, તમને યાદ રહે. મુદ્દો આપું. 3 4 5 આ 90. તો 3 ની સામેનો ખૂણો 37 હોય અને 4 ની સામેનો ખૂણો 53 હોય. કઈ રીતે યાદ રાખશો? તો મોટા ખૂણાની બાજુ મોટી હોય તો 4, તો 53 અને 3 તો 37. આના પરથી મૂલ્ય પણ તમે યાદ રાખો, ઘણી વાર જરૂર પડશે. cos 37 પાસેની બાજુ ભાગ્યા કર્ણ 4/5 0.8 sin 37 સામેની બાજુ ભાગ્યા કર્ણ 0.6. તો અહીંયા 30 છે, આ 40 છે. આ નાની બાજુ છે તો 37 અને તાની જરૂર નથી, પણ આ કેટલા થાય 53 થાય. ચલો 37 તો આ ખૂણો કેટલો બોલો? આ 90 તો 53 જ થાય. ચલો મને આ ખૂણો મળી ગયો. હવે હું આ અંતર શોધી કાઢું અને આ અંતર થશે એટલું જ આ અંતર થશે. બોલો આ અંતર કેટલું? ધારો કે આને પી કહું. ઓપી મારે શોધવું છે. cos 53 અથવા સીધી રીત શીખી લો જરા. આ 40 તો 40 cos 53 અથવા લાંબી રીત શીખવાડું, પણ cos 53 પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કાટખૂણો કર્ણ એટલે 40. ઓપી બરાબર 40 cos 53. આવું સૂત્ર લખવું એના કરતા જાણી લો, આ બાજુ છે તો પાસેનો ઘટક cos 40 cos 53 સીધું લખી શકાય. ચલો cos 53 એટલે શું? cos 53 સુધી કાઢો. આમ તો cos 53 એટલે sin 37, પણ cos 53 શોધવા હોય તો પાસેની બાજુ આ મૂલ્ય યાદ રાખી લો, 0.6 24. તો આ અંતર 24 થયું. તો અંતર પણ 24 થયું. તો પહેલા અંતર તો મળી ગયું 48. ખૂણો કેટલો મળ્યો? 37. બીજા એક મુદ્દાની જરૂર પડશે. યાદ કરો, વારંવાર ફિઝિક્સમાં જરૂર પડશે કે ધારો કે x અક્ષ છે, આ ખૂણો થીટા છે, આ અંતર r છે. તો આ અંતર યાદ રાખી લો હંમેશા r cos થીટા, અને આ અંતર r sin થીટા. અને આ બિંદુના યામ કયા થાય? તો x યામ r cos થીટા, y યામ r sin થીટા. તો એ પ્રમાણે આ બિંદુના યામ કયા થશે બોલો? ખૂણો 53, અંતર 48. તો 48 cos 53, 48 sin 53. સાદરૂપ આપો. cos 53 0.6, sin 53 0.8. જે આવે
ગુણાકાર આપણો જવાબ આપશે। તો આ રીતે પણ આપણે આ બિંદુ વસ્તુના પ્રતિબિંબના યામ, તો પ્રતિબિંબના યામ શોધવા એટલે કે પ્રતિબિંબનું સ્થાન શોધવું। ધારો કે અરીસાને આ રીતે મૂકીએ આપણે, પિસ્તાલીસ ખૂણે વસ્તુ અહીં લઈએ, 30, તો પ્રતિબિંબના યામ શોધો। વસ્તુના યામ 30 હોય તો પ્રતિબિંબનું સ્થાન શોધો। પ્રતિબિંબનું સ્થાન શોધો એટલે સ્વાભાવિક વિકલ્પમાં તમને એના યામ આપ્યા હોય 4 વિકલ્પોમાં, તો શું કરશો? પહેલા તો મેં તમને કહ્યું એમ કે પહેલા તો લંબ દોરો, હંમેશા આ લંબ દોર્યો મેં, જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ હશે તો પહેલા આ લંબાઈ શોધી કાઢવું। ચલો આ લંબાઈ કેટલી છે? 3, આ લંબાઈ શોધવું, કેટલો થશે? અને બીજું આ 45, તો આ પણ 45 થશે। પ્રતિબિંબ અહીં જ રચાશે કારણ કે બંને ખૂણા સરખા છે। આ ખૂણા સરખા, તો આ અંતરના અંતર સરખા થાય, સરખા ખૂણાની સામેની બાજુ સમાન હોય તો મારે આ બિંદુના યામ શોધવાના રહે। બરોબર, આ 3 છે, ખૂણો 45 છે, તો આ પણ 3 જ થશે કારણ કે આ એ 90 છે। તો યામ શોધ્યા વગર સીધા તમે લખી શકો 0, 3 ભૂમિતિની મદદથી। નોર્મલી તમને નીટમાં પ્રશ્ન એ પ્રકારના પૂછાય છે, બહુ ગણતરી કરવી ના પડે, કોન્સેપ્ટ જે એમાં હમણાં આપણે ગણે એ ટાઈપના પ્રશ્નો પૂછે, ગણતરી કરવી પડતી હોય। આ અંતર શોધવું, ધારો કે યામ તો મળી ગયા પણ અંતર શોધવું હોય તો શું થશે? sin 45, સામેની બાજુ OP ભાગ્યા કર્ણ 3, OP બરાબર 3 sin 45, 3/√2। આ અંતર 3/√2, તો સ્વાભાવિક છે આ અંતર પણ 3/√2 થાય। તો કુલ અંતર કેટલું થયું? આ કુલ અંતર, આને ધારો કે I કહું તો OI અંતર કેટલું થશે? 6/√2। હવે તમે આ અંતર પણ 3/√2 થશે, આ અંતર શોધી શકાય। આ જાણો છો, આ જાણો છો, પાયથાગોરસનો ઉપયોગ કરી શોધો તમે, કેટલું આવે જરા જોઈએ, કેટલું આવશે? આટલું જ આવવું જોઈએ। કઈ રીતે? 9 OI બરાબર 3 થશે। જો કે કોઈ ગણતરી કરવાની જરૂર નથી, ગણતરી મેં એટલા માટે કરાવી કે કોઈ ખૂણો જુદો આપ્યો હોય 45 જગ્યાએ તો તમારે ગણતરી કરવી પડે। એક હોમવર્કમાં આપું છું તમને, બાયડન્સના ખૂણે વસ્તુ મૂકીશું 30 બિંદુએ, 40 લઈએ, સાદું થોડું સરળ રહે, એટલું ચોક્કસ છે પ્રતિબિંબ બીજા ચરણમાં મળશે આ બાજુ। બરોબર, ઘરે વિસ્તૃત પદાર્થ એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ, ધારો કે આપણો આરીસો છે, એની સામે કોઈક આ વસ્તુ મૂકી છે PQ,
માની લો કરિઝન સામે આપણે જ ઉભા છીએ અને આપણા પ્રતિની રચના કેવી રીતે થાય સમજવું છે. તો પહેલા તો બે બિંદુ છેડા પકડો. તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે એનું પ્રતિબિંબ P ડેશ. આ પાછું આવશે કિરણ, લંબાવીએ અહીં પ્રતિબિંબ રચાશે. આ વસ્તુમાંથી કેટલા કિરણો નીકળશે? અરે એક બિંદુમાંથી અસંખ્ય કિરણો નીકળે તો વસ્તુમાંથી પણ અસંખ્ય કિરણો નીકળશે. તમે કોઈ કે અમારે તો અહીંથી નીકળતું કિરણ આમ લેવું છે, લઈ શકાય. હા, ચલો લંબ દોર્યો મેં. શું થશે? આપાત કિરણ, તો એનું શું થશે? પરાવર્તન. ચલો પાછળ લંબાવો તો પ્રતિબિંબ ત્યાં જ રચાશે. અહીં લો વસ્તુ કિરણ, તો પરાવર્તન, પ્રતિબિંબ અહીં રચાશે. હવે અસંખ્ય કિરણો લઈ અને તમે પ્રતિબિંબ રચના કરી શકો. વસ્તુ આમ ત્રાસી છે, પ્રતિબિંબ રચના કરો. તો આપણે ત્યાં બે જ વસ્તુ જોવાની. પહેલા તો અરીસાને લંબ દોરવાનું. જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ P ડેશ. અહીંથી પણ લંબ દોરો. જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ P ડેશ. અરીસો ત્રાસો હોય તો દાખલા કે આપણે આમ ઉભા છીએ, અરીસો ત્રાસો છે. ચલો જાતે પ્રતિબિંબ રચના કરો. માની લો કે આ AB છે. તમારે તો શું કરવાનું? અરીસા પર લંબ દોરવાનું. ધ્યાન રાખો ખાસ આ લંબ. તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ B ડેશ. બીજો અહીંથી લંબ દોરો અરીસા પર. જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ. ઓકે, આ વ્યક્તિ ઉભો છે. h ઊંચાઈનો છે. તો વ્યક્તિને સરકામ ઉભો સામે દિવાલ પર અરીસો છે. તો એનું પોતાનું પ્રતિબિંબ રચવા માટે ઓછામાં ઓછી કેટલી ઊંચાઈનો અરીસાની જરૂર પડે? એનો હેડ છે. આંખ જરા નીચે બતાવું છું, આટલી નીચે ના હોય પણ સમજણ પૂરતી નીચે બતાવું છું. આ એના ફૂટ છે. સામે અરીસો છે. અરીસો મેં કહ્યું એમ પહેલા તો વધુ લંબાઈનો વિચારી લેવાનો. અહીં એનું પ્રતિબિંબ રચાશે એટલા જ અંતરે. h તો h ડેશ. E ડેશ. F ડેશ. આ કિરણ આમ જેમ પાછળ આવે છે ભાઈ. હા, અમે પાછળ લંબાવ્યા. આપણો પ્રશ્ન આવ્યો છે કે આ વ્યક્તિએ પોતાનું પ્રતિબિંબ જોવા માટે ઓછામાં ઓછી કેટલી લંબાઈનો અથવા કેટલી ઊંચાઈના અરીસાની જરૂર પડે? એની ઊંચાઈ h છે. ચલો પહેલા તો જુઓ, હંમેશા આપણે આપણું પ્રતિબિંબ ક્યારે જોઈ શકીએ? તો આપણા શરીરના દરેક ભાગમાંથી આવતા પ્રકાશના કિરણો આપણી આંખમાં પ્રવેશતા હોવા જોઈએ. ટૂંકમાં આપણા માથામાંથી આવતું પ્રકાશનું કિરણ આપણી આંખમાં પ્રવેશે અને આપણા પગમાંથી પરાવર્તિત થતું કિરણ આપણી આંખમાં પ્રવેશે તો આપણે આપણું પ્રતિબિંબ પૂરેપૂરું જોઈ શકીએ. ચલો પહેલા આ માથામાંથી આવતું પ્રકાશનું કિરણ માની લો
આ પરાવર્તિત કિરણ અહીં આવી મારી આંખમાં, અહીં પ્રતિબિંબ રચના કરી, તો માથામાંથી આવતું મારું કિરણ, બરોબર. હવે પગમાંથી પરાવર્તિત થતું કિરણ પણ મારી આંખમાં આવવું જોઈએ. ચલો આ કિરણ આવ્યું પગમાંથી, આ મેં લંબ દોર્યો, તો પગમાંથી પરાવર્તિત થતું કિરણ મારી આંખમાં આવ્યું. તો ટૂંકમાં આટલો અરીસો હોય, આટલો અરીસો હોય તો મારા માથામાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામી મારી આંખમાં પ્રવેશે છે, મારા પગમાંથી આવતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામી મારી આંખમાં પ્રવેશે છે. તો આટલી લંબાઈના અરીસાની જરૂર પડે. તો શું જે અરીસો કે લંબાઈ કેટલી છે? ધારો કે આને હું x કહું, આને હું y કહું, તો મારે x વત્તા y શોધવું છે. હવે જરા જુઓ, તમે ભણી ગયા ધોરણ 10 માં અથવા 9 માં આવતું છે, આ ત્રિકોણ છે, આ ત્રિકોણના મધ્ય બિંદુઓ છે. તો આ લંબાઈ ધારો કે AB અને લંબાઈ PQ વચ્ચે કયો સંબંધ છે? રેજો રે ઓ PQ બરાબર 2AB. 2AB. ઓકે. આના કરતા બમણી હોય, બરોબર. બસ એ સિદ્ધાંતનો ઉપયોગ કરવો છે. જુઓ, આ અંતર ના અંતર સરખા છે, તો આ મધ્ય બિંદુ થયું કે નહીં? આ અંતર પણ સરખા થશે, આ મધ્ય બિંદુ થશે. તો આ x, તો આ લંબાઈ થશે 2x. આ y, તો આ લંબાઈ થશે 2y. ચલો આ 2x, તો આ પણ કેટલું થવાનું? 2x. આ 2y, તો આ લંબાઈ પણ કેટલી? 2y. ચલો h બરાબર શું આવ્યું? આ 2x વત્તા 2y. તો h બરાબર 2x પ્લસ y. પણ x પ્લસ y તો શું છે? અરીસાની ઓછામાં ઓછી લંબાઈ. જ્યાં h અથવા x પ્લસ y જ કહીએ, તો અરીસાની લઘુત્તમ લંબાઈ x પ્લસ y બે આવે h/2. તો અરીસાની ઓછામાં ઓછી લંબાઈ કે વ્યક્તિની ઊંચાઈ કરતા અડધી. તો કયો પ્રશ્ન હતો? કે સામે દીવાલ છે, એના પર અરીસો છે, એની સામે આપણે ઊભા છીએ, તો આપણું પ્રતિબિંબ પૂરેપૂરું રચાય એ માટે અરીસાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો કેટલી હોવી જોઈએ? તો વ્યક્તિની ઊંચાઈ કરતા અડધી. હવે પ્રશ્ન એમ થાય તો કે આપણી ઊંચાઈ કરતા અડધી ઊંચાઈના અરીસાની જરૂર હોય તો માણસો કેમ કેટલીક વાર સંપૂર્ણ દિવાલ પર અરીસો લગાવી દેતા હોય છે? તો મોટો અરીસો રાખો તો પ્રતિબિંબ રચાય, પણ મોટો અરીસો હોય તો પ્રકાશના કિરણો પરાવર્તન પામી વધારે કિરણો ભેગા થાય, એટલે પ્રતિબિંબ તેજસ્વી રચાય મોટો અરીસો હોય તો. ક્યાંય આ અંતર આવ્યું નથી, આ અંતર આવ્યું ના. એનો થયો કે વ્યક્તિ ગમે ત્યાં ઉભો રહે રૂમમાં, તોય એના પ્રતિબિંબ રચના માટે અરીસાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? h/2 લઘુત્તમ. અને બીજું ખાસ હું વારંવાર કહું છું કે અરીસો હંમેશા પ્રતિબિંબના લંબ દ્વિભાજક પર હોય. આ અંતરના અંતર સરખું હોય. અરીસો એ વસ્તુ અને પ્રતિબિંબના લંબ દ્વિભાજક પર હોય. તો આપણે આ વિસ્તૃત પદાર્થ વડે પ્રતિબિંબ રચનાની ચર્ચા કરી, એમાં ઊંચાઈની વાત કરી.
હવે કેટલીક વાર તમે હમણાં જો ગાંધીનગર ગયો હતો, રિટર્ન આવતો હતો, ત્યારે સામે એક બેન બેઠા હતા સાઈડમાં, તો પોતાના પર્સમાં એક નાનો અરીસો ગાડી પણ મોઢું જોઈ લીધું. મને પ્રશ્ન થયો કે આપણું મોઢું આટલું બધું મોટું છે, આ અરીસો તો આવડો જ હતો, તો કઈ રીતે પોતાનું સમગ્ર પ્રતિબિંબ જોઈ શક્યા હશે? તો જરા એની રચનાની વાત કરીએ. કેમ એ અરીસો ખૂબ નાનો હોય તો પણ એનું પ્રતિબિંબ રચાય છે. ઊંચાઈ માટે અડધું જોઈએ, ઊંચાઈ કરતા અડધી લંબાઈનું, પણ અરીસો જોવા માટે જરા જોઈએ કેટલી લંબાઈનું જોઈએ. ચલો ધારો કે આપણે આ આપણો ચહેરો છે, અહીં એક કાન છે ઈયર, અહીં બીજો કાન છે ઈ2, વાય સોરી ઈયર, આ કાન છે, કાન એટલે K1 લખું, K1 K2. અહીં આપણી આંખ છે E1 E2, અને વચ્ચે આપણું નાક છે, બરોબર? આ આપણો ચહેરો મેં બતાવ્યો, ફક્ત રેખીય રીતે બતાવ્યો. ચલો આપણું સમગ્ર પ્રતિબિંબ અરીસામાં ક્યારે જોઈ શકીએ? તો આ કાનમાંથી નીકળતું કિરણ આપણી આંખમાં પરાવર્તન પામીને આવતું હોવું જોઈએ. માની લો કે અરીસો પહેલા હું લંબાઈનો અનંત લંબાઈનો વિચાર્યું. મેં હમણાં જ તમને કહ્યું કે આપણે પ્રતિબિંબ રચના કરવા માટે પહેલા અનંત લંબાઈનો અરીસો વિચારીએ. આ અરીસો લીધો મેં. ચલો આપણા સમગ્ર પ્રતિબિંબ ક્યારે દેખાય? તો બંને કાન દેખાય તો સ્વાભાવિક છે બે કાન વચ્ચેના દરેક પાર્ટ્સ આપણા દેખાઈ જાય. તો પહેલા તો ધારો કે એક પર હું પ્રતિબિંબ રચના કરું છું. ધારો કે K1, તો આ પ્રતિબિંબ K1 ડેશ. જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ E1 ડેશ, N ડેશ, E2 ડેશ, K2 ડેશ. ચલો પહેલા તો કાનમાંથી નીકળતું કિરણ મારી આંખમાં પ્રવેશતું હોવું જોઈએ. લંબ દોરું, પરાવર્તન પામીને મારી આંખમાં પ્રવેશે, બરોબર? ચલો બીજા કાનમાંથી આવતું પ્રકાશનું કિરણ સોરી અહીંથી આવતું હોય, આ કાનમાંથી આવતું મને લાગશે. પ્રકાશનું કિરણ આપાત થાય, અહીં પરાવર્તન પામે તો મારી આંખને લાગશે જાણ કે કિરણ આ કાનમાંથી આવી રહ્યું છે. તો તમને એમ થશે તો આટલી લંબાઈનો અરીસો જોઈએ. આવડો અરીસો તો હોતો નથી. આ તો શું થયું, માથાથી સહેજ જ નાનો થયો. અરીસો તો આવડો જ હોય છે. કેમ એવડા અરીસો આપણે ચાલેનું કારણ એ છે કે આ કાનનું પ્રતિબિંબ શું આંખ વડે જોવું જોઈએ? આંખ વડે ના ચાલે? ચાલે, કોઈ પણ આંખ વડે જો. આ પ્રકાશનું કિરણ જાય, પરાવર્તન પામીને આ આંખમાં પ્રવેશે તો આ આંખ વડે મારો કાન દેખાશે. એ જ રીતે પ્રકાશનું કિરણ આ કાનમાંથી આવતું પ્રકાશનું કિરણ આમ આવે, પરાવર્તન પામીને આ આંખમાં પ્રવેશે તો મને આ આંખ વડે આ કાન દેખાશે. તો તમે જુઓ અરીસાની લંબાઈ આટલી જ જોઈએ. ખ્યાલ આવી ગયો? આ કાનનું પ્રતિબિંબ આંખ વડે, આ કાનનું પ્રતિબિંબ આંખ વડે દેખાય, એટલા માટે અરીસાની લંબાઈ ઘટી નાખી થઈ ગઈ. એ મેકઅપ માટે અરીસો વાપરે ઘણો નાનો હોય છે. પણ કોઈને એક આંખ હોય તો
એક આંખ હોય તો માની લો કે આ આંખ નથી, તો એ વ્યક્તિએ આ કાન આ આંખ વડે જોવો પડે તો લંબાઈ આટલી વધી જાય. એક આંખ વાળી વ્યક્તિ હોય એને અરીસાની લંબાઈ વધારે જોઈએ. હવે બે અરીસા વડે રચાતા પ્રતિબિંબની વાત કરીએ. હવે બે અરીસા હોય એટલે બે અરીસા ને કઈ રીતે રાખી શકીએ? તો ત્રણ શક્યતાઓ છે. બે અરીસા પરસ્પર લંબ હોય, બે અરીસા પરસ્પર સમાંતર હોય, અને ત્રીજી શક્યતા એમની વચ્ચેનો ખૂણો જ સમાંતર તો 0 ખૂણો છે, લંબ હોય તો 90 અંશનો ખૂણો છે. તો 0 અને 90 વચ્ચેનો બીજો કોઈ પણ ખૂણો હોય. તો પહેલા આપણે બે અરીસા પરસ્પર લંબ હોય એની ચર્ચા કરીશું. ધારો કે આપણે એક આ અરીસો છે, એને 1 નંબર આપીએ. બીજો આ અરીસો છે, એને 2 નંબર આપીએ. સરળતા માટે પહેલા પ્રતિબિંબ હું લંબ દ્વિભાજક પર લઉં. અથવા ધારો કે લંબ દ્વિભાજક પર નથી લેવું, અહીં લઈએ. ધારો કે આના યામ, વસ્તુના યામ x અને y છે, તો કયા પ્રતિબિંબો રચાશે, કેટલા રચાશે અને એના યામ કયા હશે જરા જોઈએ આપણે. તો પહેલા શું કરો તમે, હંમેશા આ જે છે આ અંતર ને ત્રિજ્યા તરીકે લઈ અને એક વર્તુળની કલ્પના કરો. ચલો પહેલા તો આ અરીસાની વાત વિચારીએ. વસ્તુ અહીં છે, આ અરીસા તરફ નજર રાખો, બે અરીસા તરફ. તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ. તો અરીસા 2 વડે રચાતું પહેલું પ્રતિબિંબ, બરોબર, એના યામ કયા થશે? તો સ્વાભાવિક છે આ અંતર x, તો આ અંતર x. પણ આ y છે તો આ બાજુ ચોથા ચરણમાં છે એટલે -y. અને આપણે x લઈએ અને y કહી દઈએ. હવે આ જ વસ્તુનું આ અરીસા વડે રચાતું પ્રતિબિંબ, તો જો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ. ચલો પહેલા અરીસા વડે રચાતું પ્રતિબિંબ I1 કયા યામ થશે? તો y યામ તો એનો જ થશે, પણ x યામ માઈનસ થશે, -xy. હવે મેં તમને હમણાં જ કહ્યું કે આ અરીસા અનંત લંબાઈના વિચારવાના. તો પહેલા જરા જુઓ, આનું પ્રતિબિંબ રચાયું ને, બરોબર. હવે આ અરીસો અનંત લંબાઈનો વિચારો. તો આ અરીસા વડે આ પ્રતિબિંબનું પાછું પ્રતિબિંબ રચાશે. આ 1 નંબરના અરીસા માટે આનું પ્રતિબિંબ એ આભાસી વસ્તુ બનશે. વારંવાર આ વાક્યની જરૂર પડશે. એક અરીસા વડે રચાતું પ્રતિબિંબ બીજા અરીસા માટે વસ્તુ બને, પણ એ વસ્તુ ત્યાં ખરેખર વસ્તુ હોતી નથી, એટલે આપણે આભાસી વસ્તુ કહીશું. એટલે જુઓ, બે અરીસા વડે આ વસ્તુનું પ્રતિબિંબ આ પહેલા અરીસા માટે આભાસી વસ્તુ બને. તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ. તો એના યામ થશે -x -y. આને હું શું કહીશ? કોના વડે રચાયું? પહેલા અરીસા વડે. પણ કયું પ્રતિબિંબ બીજું? આ પહેલા અરીસા વડે પહેલું, અને આ પ્રતિબિંબ
એ જ અરીસા વડે બીજું એટલે I1 ડેશ કહીશું. હવે જરા આ અરીસો પણ આમ લંબાવો, આમ લંબાવો અનંત લંબાઈનો, તો આ પ્રતિબિંબ એટલે આ વસ્તુનું આ પ્રતિબિંબ આ અરીસા માટે, બે અરીસા માટે પણ શું બનશે? આભાસી વસ્તુ. તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ. તો આ પ્રતિબિંબ કયું થયું? I2 ડેશ, કારણ કે બીજા અરીસા વડે રચાયું. પણ તમે જુઓ તો બંને પ્રતિબિંબો એક જ સ્થાને રચાશે, કોઇન્સાઇડ થશે. બંને પ્રતિબિંબો ભેગા થશે અહીં. તો આમ પ્રતિબિંબ રચાશે કેટલા? 1 2 3 અને 4. પણ આ બંને પ્રતિબિંબ ભેગા રચાશે તો કુલ પ્રતિબિંબ બરાબર 4 ઓછા 1 બરાબર 3. હું કોણ દ્વિભાજક પર વિચારું. આ અરીસો ધારો કે આપણો 1, આ અરીસો 2, એના કોણ દ્વિભાજક પર વસ્તુ વિચારું. ચલો એના કેટલા પ્રતિબિંબ રચાશે આ પ્રમાણે તમે રચના કરો. 1 મિનિટનો સમય આપું છું, જરા દોરી નાખો. પહેલા તો મેં તમને એમ કહ્યું વર્તુળ દોરી કાઢવાનું, સરળતા રહેશે. આનું પ્રતિબિંબ અહીં I1, આનું પ્રતિબિંબ અહીં I2. હવે આ અરીસાને અનંત લંબાઈનું વિચારો તો આનું પ્રતિબિંબ આ અરીસા વડે I1 ડેશ. હવે આ અરીસો પણ અનંત લંબાઈનો વિચારો, આનું પ્રતિબિંબ અહીં I2 ડેશ. આમાં પણ 3 પ્રતિબિંબ રચાશે. ચલો જરા 60 અંશનો ખૂણો લઈએ. તો પહેલા મેં કહ્યું એમ તમારે વર્તુળ દોરી કાઢવાનું. આ વસ્તુ છે કોણ દ્વિભાજક પર છે, ધારો કે 30, આ પણ 30. કેટલા પ્રતિબિંબ રચાશે? તો પહેલા તો તમે આના 6 ભાગ કરી દો સરખા. બરોબર, 60 નો ખૂણો છે એટલે મેં 6 ભાગ કરી દીધા. ચલો પહેલા જુઓ, આ વસ્તુ O છે તો આ અરીસા વડે વાત કરું તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ. પહેલા અરીસા વડે એટલે I1 કહીશ. હવે એ જ પ્રમાણે આના માટે પણ આ અરીસા 2 વડે એ જ વસ્તુનું જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ, પણ 2 અરીસા વડે I2. હવે આ અરીસો અનંત લંબાઈનો વિચારો. આ અરીસો અનંત લંબાઈનો વિચારો તો આનું પ્રતિબિંબ આ અરીસા માટે આભાસી વસ્તુ અરીસા 2 વડે O નું પ્રતિબિંબ I2 એ અરીસા 1 માટે આભાસી વસ્તુ. તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ. તો કયા અરીસા વડે રચાયું? 1 વડે, એટલે I1 ડેશ. એ જ રીતે તમે જો આ અરીસા લંબાવો તો અરીસા 1 વડે રચાતું પ્રતિબિંબ I1 આ અરીસા માટે આભાસી વસ્તુ. તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ. કોના વડે રચાયું? અરીસા 2 વડે, એટલે I2 ડેશ. હવે આ અરીસો પાછો લંબાવો, આને વિચારો. આ પ્રતિબિંબ એટલે આના માટે આભાસી વસ્તુ. કોના વડે રચાયું છે આ પ્રતિબિંબ? આ અરીસા વડે. તો આ અરીસા માટે શું બનશે? આભાસી વસ્તુ. જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ.
કોના વડે રચાયું? 2 વડે, I2 ડબલ ડેશ. હવે આ પ્રતિબિંબ કોના વડે રચાયું હતું? આના વડે, આ અરીસા વડે. તો હવે આ અરીસા માટે શું બને? આભાસી વસ્તુ. તો જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ, તો અહીં રચાશે પ્રતિબિંબ. પહેલા અરીસા વડે રચાયું I1 ડેશ. પણ આ બંને પ્રતિબિંબો કોઇન્સાઇડ થયા. તો પ્રતિબિંબની સંખ્યા કુલ કેટલી? 1 2 3. 1 2 ને 3 કુલ 6. પણ 1 2 ભેગા છે એટલે કુલ કેટલા પ્રતિબિંબ રચાય? 5. હવે તમને પ્રશ્ન થાય છે દર વખતે આવું બધું દોરીએ, 36 નો ખૂણો આપ્યો હોય, 72 નો ખૂણો આપ્યો, 18 નો ખૂણો આપ્યો હોય તો દોરવા મુશ્કેલ બને, તો ટૂંકી રીત બતાવી દઉં. પણ પહેલા મેઇન કોન્સેપ્ટ જાણવો જરૂરી છે. સ્પર્ધા પરીક્ષામાં કેટલીક વાર સીધા સૂત્રો પ્રશ્ન નથી પૂછાતો, કોન્સેપ્ટ જ પ્રશ્ન પૂછાય ત્યારે તમે આ રીતે સમજ્યા હોય જરૂરી છે. હવે ટૂંકી રીત તમને, આ આપણો અરીસો 1, આ અરીસો 2. કોણ દ્વિભાજક પર વસ્તુ છે. આ ખૂણો 45, આ ખૂણો પણ 45. આપણે જોયું તો પહેલું પ્રતિબિંબ આની સાથે કેટલા ખૂણે રચાય છે? 45. અને આનું પ્રતિબિંબ કેટલા ખૂણે રચાય છે? 45. એટલે 90 બે અરીસા વચ્ચેનો ખૂણો હોય તો પહેલું પ્રતિબિંબ 45 45 સાથે, બરોબર. હવે એમાં 90 ઉમેરો, 135 135. તો જો બીજું પ્રતિબિંબ આપણે જોયું તો અહીં રચાતું હતું, આ 45 આ 45 આ 45. જો આ અરીસા સાથે કેટલો ખૂણો થયો? 135. તો બીજું પ્રતિબિંબ 135 ના ખૂણે. જો પહેલું પ્રતિબિંબ આની સાથે 45 ના ખૂણે, આનું પ્રતિબિંબ આની સાથે 45 ના ખૂણે. હવે આ અરીસા વડે બીજું રચાતું પ્રતિબિંબ 135 ના ખૂણે 90 ઉમેરો, તો અહીં પણ આની સાથે 135 ના ખૂણે એટલે 90 ઉમેરો 135. હવે ફરી 90 ઉમેરવા જશો તો 225, આ 225. પણ આની સાથે 225 નો ખૂણો તો બનાવે જ નહીં, શક્ય નથી. આ એટલે આ શક્ય નથી, આ શક્ય નથી. તો કુલ કેટલા પ્રતિબિંબ? 1 2 3 અને 4. આ પ્રતિબિંબ કોઇન્સાઇડ થાય કઈ રીતે ખબર પડે? તો જુઓ, કોઇન્સાઇડ થવા મળે તો 135 વત્તા 135. હવે બે અરીસા વચ્ચેનો ખૂણો ઉમેરો, 90. કેટલા થશે? 360. બે પ્રતિબિંબોએ અરીસા સાથે બનાવેલો ખૂણો વત્તા એમની વચ્ચેનો ખૂણો 90 ઉમેરો અને 360 થાય તો માની લેવાનું કે આ બંને પ્રતિબિંબો એકબીજા સાથે કેવા છે? કોઇન્સાઇડ છે. તો કુલ પ્રતિબિંબ 1 2 અને 3. ચલો આપણે 60 નો ખૂણો રાખ્યો તો એની વાત કરી લઈએ. બંને અરીસા વચ્ચેનો ખૂણો આપણે 60 અંશનો રાખ્યો તો આ 30 આ 30 વસ્તુ. તો જુઓ, પહેલા બંને અરીસા વચ્ચેનો ખૂણો 60. તો પહેલું પ્રતિબિંબ કેટલા ખૂણે રચાશે? તો આપણે ખબર 30. તો પહેલું પ્રતિબિંબ કેટલા ખૂણે રચાશે? 30 અંશના ખૂણે. અને અહીં પણ પહેલું પ્રતિબિંબ કેટલા અંશના ખૂણે રચાશે? 30 અંશના ખૂણે. કારણ કે આ લંબાઈ સરખી હોય તો આ ખૂણા પણ સરખા જ હોય, 30. હવે એમાં 60 ઉમેરો, 90 90. તો બીજું પ્રતિબિંબ આની સાથે અહીં રચાતું હતું, યાદ હોય તો અહીં રચાતું હતું 90 અંશના ખૂણે.
हजू 60 उमेरो 150 150 हजू 60 उमेरो 210 180 करता वधी गया आ 210 180 करता वधी गया प्रतिबिंब रचाय नहीं હવે આ બંને પ્રતિબિંબો ભેગા થશે કઈ રીતે ખ્યાલ આવે તો 150 વત્તા 150 વત્તા બે અરીસા વચ્ચેનો ખૂણો બતાવો 60 ઉમેરો કેટલું થયું 360 એને તો કે આ પ્રતિબિંબો કોઇન્સાઇડ થશે તો કુલ પ્રતિબિંબ કેટલા 1 2 3 4 અને આ ભેગા થઈ જશે તો કુલ કેટલા રચાશે 5 પણ મેં તો આ બધા કોણ દ્વિભાજક પર લઈને તમને ગણાયા કોણ દ્વિભાજક પર ના હોય તો પણ ગણી શકાય 60 અંશના ખૂણે એક 20 લઉં 30 અંશ 25 20 અંશ લઉં કશું વાંધો બીજું 30 અંશ 60 40 અંશ લઉં આ બીજો અરીસો કેટલા પ્રતિબિંબ રચાશે तो जो पहला तो बे अरीसा वच्चेनो खूणो 60 पहलू प्रतिबिंब आ जेटला अंतर એટલા અંતરે આ ખૂણો 40 તો આ ખૂણો 40 થાય એટલે પહેલું પ્રતિબિંબ 40 અંશના ખૂણે અહીં પણ જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ આ લંબાઈ સરખી આ ખૂણો 20 તો આ ખૂણો પણ 20 થાય એટલે પહેલા પ્રતિબિંબ આની સાથે 40 અંશના ખૂણે અને આની સાથે 20 અંશના ખૂણે રચાશે 60 ઉમેરો 100 80 હજુ 60 ઉમેરો 140 160 હવે તમે 60 ઉમેરવા જશો તો 180 પર વધી જશે એટલે આગળ મળશે નહીં હવે આ બે પ્રતિબિંબો કોઇન્સાઇડ થશે કે નહીં તો જુઓ 160 વત્તા 140 વત્તા બંને અરીસા વચ્ચેનો ખૂણો મૂકો કેટલા થશે 300 360 તો આ બંને પ્રતિબિંબ કોઇન્સાઇડ થશે તો કુલ કેટલા પ્રતિબિંબ રચાશે 1 2 3 4 અને 5 5 રચાશે ચલો 72 અંશનો ખૂણો લઈએ પહેલા કોણ દ્વિભાજક પર લઈને ગણતરી કરીએ પછી કોણ દ્વિભાજક પર ના હોય ત્યારે ગણતરી કરીએ આ વસ્તુ 36 આ ખૂણો પણ 36 ચલો પહેલા તો બંને વચ્ચેનો ખૂણો 72 પહેલું પ્રતિબિંબ કેટલા ખૂણે રચાશે આ લંબાઈ સરખી આ ખૂણો 36 તો આ ખૂણો 36 તો પહેલું પ્રતિબિંબ આની સાથે 36 અને આની સાથે પણ 36 અંશના ખૂણે રચાશે ચલો 72 ઉમેરો હવે 72 ઉમેરવા જશો તો 180 થશે જે શક્ય નથી તો કુલ પ્રતિબિંબ કેટલા 1 2 3 અને 4 હવે આપણે આ જોવાનું છે આ કોઇન્સાઇડ થશે કે નહીં એકબીજા પર 108 વત્તા 108 વત્તા 72 કેટલા થશે 216 360 નહીં થાય 360 થશે નહીં એટલે કોઇન્સાઇડ નહીં થાય બરોબર તો કુલ પ્રતિબિંબની સંખ્યા કેટલી
4. હવે કોણ દ્વિભાજક પણ ના હોય એમ વાત કરીએ. આ 40 લઈએ, આ 32 લઈએ, ખૂણો તો 72 થયો. ચલો પહેલા તો પહેલું પદીલ કેટલા રચાશે? 40 અંશના ખૂણે. અહીં પહેલું પદીલ રચાશે 32 અંશના ખૂણે. ચલો 72 ઉમેરો, 104, 112. 72 ઉમેરો, 176, 184. આ શક્ય નથી. 176 શક્ય છે કારણ કે 180 કરતા ઓછો છે. તો 1, 2, 3, 4 અને 5. કેટલી રચા છે? 5. આમ આપણે ડ્રોઈંગ વિના પણ આ તે તત્વોની સંખ્યા શોધી શકીએ. હવે તમને ગણવા આપું છું. 36 અંશનો ખૂણો પહેલા કોણ દ્વિભાજક પર 18 અને 18 અને બીજી ગણતરી કરો 20 અને 16. 16 અંશ અને 20 અંશ. ચલો બંનેમાં મને પ્રતિબિંબની સંખ્યા ગણીને આપો. પૂજા. દ્વિભાજક વાળા ક્વેશ્ચનમાં 9. કેટલા? 9. કોણ દ્વિભાજક વાળા પર કે કોણ દ્વિભાજક વગર? કોણ દ્વિભાજક વાળા પર? કોણ દ્વિભાજક પર 9. ચલો બીજું કોઈ એમાં જવાબ સુધારવો છે કોઈએ? સૈના? સેમ આન્સર છે. સૈના? સેમ આન્સર છે સર. 9 આવશે એમ ને? હા. બરોબર. હવે કોણ દ્વિભાજક પર ના હોય તો ગણો. ઓમ 4. 4. બીજા કોઈ જવાબ કોઈ બદલવો છે? આટલો તફાવત ના પડે. ચલો સૈના? સર 10 આન્સર આવે છે. પહેલામાં ના આ બીજું જે એસિમેટ્રિકલ છે ને એમાં સિમેટ્રિકલમાં કેટલા આવે છે? 9. 9 અને સિમેટ્રિકલ નથી એમાં 10. 10. ચેક કરીએ આપણે. બરોબર. કોઈ જવાબ સુધારવો છે આમાં? કોઈ જવાબ સુધારો તો રહી ગયો હેન્ડ તીર. બોલ. પહેલામાં 9 ને બીજામાં 10 થાય છે. 9. પહેલામાં 9 ને બીજામાં 10. બરોબર. એ તો આપ્યો જવાબ. ઓકે ઓકે. ચેક કરી લઈએ આપણે હવે. આની વાત કરીએ. પહેલા તો 36. પહેલું પ્રતિબિંબ 18 અંશના ખૂણે. ચલો 36 ઉમેરીએ. 54, 54. ફરી 36 ઉમેરીએ. 90, 90. ફરી 36 ઉમેરીએ. 126, 126. ફરી 36 ઉમેરીએ. 162, 162. હવે
છત્રી ઉમેરવા જતા નહીં આવે એટલે આટલા થશે. કોઇન્સાઇડ થાય છે કે નહીં જોઈ લઈએ. તો 162 આની સાથેનો પ્રતિબિંબ, આની સાથેનું પ્રતિબિંબ પણ 162 ખૂણો બનાવે. આ દિશા સાથે 162, આ દિશા સાથે 162 વત્તા બે દિશા વચ્ચેનો ખૂણો 36. $360 થાય છે એટલે આ કોઇન્સાઇડ થશે. તો પ્રતિબિંબ સંખ્યા 1 2 3 4 5 6 7 8 અને આ કોઇન્સાઇડ થશે 9. બરોબર, 9 જવાબ સાચો. અહીં તમે ગણી જોશો હવે કોઇન્સાઇડ નહીં થાય એટલે ઓટોમેટિક એક પ્રતિબિંબ વધી જશે. આપણે જે આ બધી ચર્ચા કરી એને એક સૂત્ર સ્વરૂપે આપી દઈએ. $360 ભાગ્યા થીટા, જ્યાં થીટા બે અરીસા વચ્ચેનો ખૂણો. જ્યાં થીટા બે અરીસા વચ્ચેનો ખૂણો છે બરાબર જો યુગ્મ આવે તો પ્રતિબિંબોની સંખ્યા x - 1. કેમ -1? તો કોઇન્સાઇડ થશે. તમે જો 360 ભાગ્યા 60 4 આવે પણ એમાં કોઇન્સાઇડ થશે એક ઓછું. x - 1 પ્રતિબિંબ સંખ્યા ધારો કે 4 આવે તો 4 - 1 બરાબર અયુગ્મ. તો બે શક્યતા. અયુગ્મ આવે તો બે શક્યતા. કોણ દ્વિભાજક પર હોય તો પ્રતિબિંબોની સંખ્યા x - 1. કોણ દ્વિભાજક પર ન હોય તો પ્રતિબિંબોની સંખ્યા x. બરોબર. હવે આપણે જે આ બધા સૂત્રો તાર્યા, જે પ્રતિબિંબોની સંખ્યા આપણે જે શોધી એને તેના સૂત્રો સાથે ચકાસણી કરી જો. યુગ્મ હોય તો વસ્તુ કોણ દ્વિભાજક પર હોય કે ના હોય? પ્રતિબિંબ સંખ્યા x - 1. પણ અયુગ્મ આવે તો વસ્તુ કોણ દ્વિભાજક પર? તો પ્રતિબિંબ સંખ્યા x - 1. અને કોણ દ્વિભાજક પર ન હોય તો પ્રતિબિંબ સંખ્યા x. ચકાસણી કરી લો જે આપણે અત્યાર સુધી લખ્યા એમાં. હવે કેટલાકના પ્રશ્ન થાય સાહેબ અપૂર્ણાંક આવે તો ડ્રોઈંગ કરવું પડે, એના પરથી જ પ્રતિબિંબ સંખ્યા નક્કી થાય. એક પ્રશ્ન લખો. એક રૂમમાં પાસેની દિવાલો જે હતી એમના પાસે અરીસા જડેલા હતા, સમતલ અરીસા. અને એક ઉપરના ધાબા પર પણ અરીસો જડેલો હતો. એ કુલ કેટલા અરીસા થયા? 3. બે પાસેની દિવાલ વચ્ચે દાખલા આ દિવાલ હતી તો અહીં અરીસો હતો, એક અરીસો અહીં હતો અને એક ઉપરની ટોચ પર અરીસો હતો. હવે કોઈ વ્યક્તિ અહીં ઊભો રહે ગમે ત્યાં તો એના કેટલા પ્રતિબિંબ રચાશે? ફરી પ્રશ્ન. બે અરીસા ની પાસેની દિવાલો હતી, સોરી, બે પાસેની દિવાલો પર અરીસા મૂકેલા હતા. એક અરીસો ઉપરની ટોચ પર મૂકેલો હતો. એ રૂમમાં વ્યક્તિ ઊભો હતો તો એના કેટલા પ્રતિબિંબ રચાશે? 7. કેટલા? 7. 7. બીજા કોઈ જવાબ આપવાનો છે? આનંદ? 4.
સાત. ચાલો હવે ચર્ચા કરી લઈએ. તમારી જાતે અનમ્યુટ થઈ જાઓ. જરા જોઈએ. ચાલો પહેલા ધારો કે અહીં ઊભો છું. પહેલા તો આ વ્યક્તિ છે, માની લો કઈ છે, તો એક પ્રતિબિંબ તો આ રચાશે, એક પ્રતિબિંબ આ રચાશે, ચોથું પ્રતિબિંબ અહીં કોઇન્સાઇડ થશે. 1, 2 અને 3 પ્રતિબિંબ તો રચાયા. હવે ઉપર અરીસો છે, ઉપર તો 3 ના બીજા પ્રતિબિંબ 3 રચાશે. 6 અને આ વ્યક્તિ ઊભો છે એનું પ્રતિબિંબ તો રચાવાનું જ છે, બરોબર. તો કુલ કેટલા પ્રતિબિંબ રચાશે? 7. એટલે જ કહ્યું છે કે ફક્ત કે સૂત્રો યાદ રાખવાથી બધા પ્રતિબિંબ જવાબ આવડે નહીં. કોન્સેપ્ટ બેઝ આપણનો ક્લિયર હોવો જોઈએ. ચલો હવે આપણે આગળ જઈએ. આ મેં અરીસા વચ્ચેનો ખૂણો 90 લીધો કે 90 કરતો ઓછો લીધો. હવે બે સમાંતર અરીસા વડે રચાતા પ્રતિબિંબ. કેટલું અંતર લઈશું બંને વચ્ચેનું? ધારો કે 20 સેમી અંતર છે. ચલો વસ્તુ ક્યાં મૂકવી? ગમે ત્યાં મૂકી શકાય. 10 સેમી નહીં લઉં કારણ કે બંને બાજુ સરખા અંતરો મળશે, એટલે હું જુદું અંતર કોઈ લઉં. ધારો કે 8 સેમી અંતરે વસ્તુ મૂકી એક અરીસાથી. એટલે સ્વાભાવિક છે આ કેટલી થાય? 12 સેમી થાય. તો પહેલા તો એક પ્રતિબિંબોની સંખ્યા કેટલી? અને બીજો પ્રશ્ન છે તો પ્રતિબિંબ સંખ્યાનું સૂત્ર કયું હતું આપણે? 360 ભાગ્યા થીટા. બોલો થીટા તો કેટલું? બે દિશા સમાંતર છે. થીટા 0 થશે અને થીટા 0 થશે તો કેટલા પ્રતિબિંબો રચાશે? અસંખ્ય. બરોબર. તો પહેલા તો અસંખ્ય પ્રતિબિંબો રચાશે. હવે બીજો પ્રશ્ન આપણે આવો લઈએ. અસંખ્ય પ્રતિબિંબ રચાય, ધારો કે અરીસો 1, અરીસો 2, તો બંને અરીસા વડે રચાતા પહેલા પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું, કે બીજા પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું, કે ત્રીજા પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું, એની વાત કરીએ. તો બંને અરીસા વડે રચાતા બીજા પ્રતિબિંબો બીજા નંબરના શોધો. તો પહેલા તો જુઓ, કોન્સેપ્ટ સમજી લો. પ્રશ્ન એકદમ સરળ છે. આને મેં અરીસો 1 કીધો છે, આને અરીસો 2 કીધો. તો પહેલા સમતલ અરીસો છે, વસ્તુ કેટલા અંતરે? 8 સેમી અંતરે. તો પહેલું પ્રતિબિંબ અહીં કેટલા રચાશે? પહેલા અરીસા વડે પહેલું પ્રતિબિંબ 8 સેમી. બરોબર. પહેલું પ્રતિબિંબ 8 સેમી અંતરે પહેલા અરીસા વડે. એ જ પ્રમાણે આ 12 સેમી અંતર છે, તો પહેલું પ્રતિબિંબ જેટલા અંતરે વસ્તુ એટલા જ અંતરે પ્રતિબિંબ. તો I2 વડે પહેલું પ્રતિબિંબ 12 સેમી. તો પહેલા પ્રતિબિંબ વચ્ચેનું અંતર માંગ્યું હોય તો 8 + 20 + 12 40. હવે જરા જુઓ શું થશે. ધારો કે આ પ્રતિબિંબ આના વડે રચાયું, તો પહેલા અરીસા વડે રચાયેલું પહેલું પ્રતિબિંબ બીજા અરીસા માટે આભાસી વસ્તુ કેટલા અંતરે છે? આ 20 ના 28. તો આ બાજુ 28 અંતરે I2 ડેશ અંતર પ્રતિબિંબ રચાય 28 સેમી. હવે એ જ રીતે આ અરીસા માટે આ આભાસી વસ્તુ બને. I2 શું છે?
બીજા અરીસા વડે રચાયેલું પ્રતિબિંબ એ પહેલા અરીસા માટે શું બનશે? આભાસી વસ્તુ. તો આ અરીસાથી જેટલા અંતરે વસ્તુ કેટલું છે? 20 ને 12 32. તો એટલા જ અંતરે આ પ્રતિબિંબ રચાશે. I1 ડેશ. હવે ત્રીજું પ્રતિબિંબ ફરી આ પ્રતિબિંબ કોના વડે રચાયું? પહેલા અરીસા વડે. તો આના માટે શું કહેવાય? આભાસી વસ્તુ. કેટલા અંતરે? 20 ને 32 52. તો 52 સેમી ના અંતરે આ અરીસા વડે બીજું પ્રતિબિંબ રચાય. હવે એક પ્રમાણે આ પ્રતિબિંબ આના માટે આભાસી વસ્તુ કેટલું અંતર? 52 અને 20. I1 વડે ત્રીજું પ્રતિબિંબ. આ રીતે અસંખ્ય પ્રતિબિંબ રચી શકાય. ચલો પ્રશ્નનો જવાબ આપણે શું છે? હવે બીજા નંબરના પ્રતિબિંબ વચ્ચેનું અંતર. ચલો આ બીજા નંબર, પહેલું ના બીજું, પહેલું ના બીજું બંને વચ્ચેનું અંતર 28 વત્તા 20. ભૂલો નહીં પાછા. હા, આ 20 વત્તા 32 80 સેમી. બરોબર? આવ્યો ખ્યાલ? હવે તમને ગણવા આપું છું. ધારો કે બે અરીસા વચ્ચેનું અંતર 10 સેમી છે. વસ્તુ 4 સેમી અંતરે મૂકેલી પહેલા અરીસાથી. તો આ પ્રશ્નનો જવાબ આપો. હવે બંને અરીસા વચ્ચેનું અંતર કેટલું? 10 સેમી. પહેલા અરીસાથી વસ્તુ કેટલા અંતરે મૂકી? 4 સેમી. તો બંને વડે અરીસા વડે રચાતા બીજા નંબરના પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો. ચલો જય જોરેન. વિચારો જરા. એક જણા હાથ ઊંચો કર્યો છે, બીજા જરા વિચારી લો. ભાઈ દરેકને આવડવું જોઈએ. બે જણ. ત્રણ. ચાર. હા, મજા આવે. ચલો આસ્થા. 40 સેન્ટીમીટર. કેટલું? 40. 40. ચલો બીજા કોઈ જવાબ સુધારવો છે એમાં? 40 સેમી. બીજા કોઈ જવાબ સુધારવો હોય તો એક. કેટલો? ચલો આરીસો 1, આરીસો 2. આ 10 સેમી, આ વસ્તુ 4 સેમી. તો સ્વાભાવિક છે આ 6 થાય. ચલો પહેલા અરીસાની વાત કરું. કેટલા અંતરે વસ્તુ છે? 4 સેમી. તો પ્રતિબિંબ પણ 4 સેમી રચાય. પહેલું વર્ગ. આનાથી કેટલા સેમી? 6. તો 6 સેમી રચાય. પહેલું પ્રતિબિંબ બે અરીસા વડે. હવે જરા ધ્યાન રાખો. બીજા અરીસા, આ પ્રતિબિંબ કોના વડે રચાયું? પહેલા અરીસા વડે. આ અરીસા માટે આ આભાસી વસ્તુ. તો કેટલા સેમી અહીંથી અંતર થાય? તો 6, 4 અને 4 14. તો અહીંથી 14 સેમી અંતર રચાય. I2 ડેશ. હવે આ પ્રતિબિંબ આના માટે આભાસી વસ્તુ કેટલું અંતર? 10 ને 16.
તો અહીંથી 16 સેમી અંતરે I1 ડેશ 14 16 અને 10 40 બરોબર. હવે બીજી રીતે કઈ રીતે જવાબ શોધી શકાય? આપણે હમણાં ભણ્યા હતા એ રીતે ચલો જુઓ. કેટલું અંતર છે બંને વચ્ચેનું? 10. પહેલું પ્રતિબિંબ કેટલા અંતરે રચાયું? 4. બીજું કેટલા? 6. ઉમેરો 10. 16 અને 14 મળ્યું. 14 અને 16 અને વત્તા 10 કરી દો બંને વચ્ચેનું અંતર, તો 14 16 અને 10 મળી ગયા. ચલો ત્રીજું માંગ્યું હોત તો ઉમેરો 10 24 26 વત્તા 10 10 એટલે શું? બંને અરીસા વચ્ચેનું અંતર કેટલું થશે? 50 ને 60 સેમી. તો ડ્રોઈંગ કર્યા વિના આ રીતે પણ તમે સીધો જવાબ આપી શકો. બરોબર. હું માનું કે બે અરીસા વડે રચાતા પ્રતિબિંબનો કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો. ચલો હવે એક બીજો પ્રશ્ન આપું, ઝડપથી જવાબ આપી દો. હવે બે અરીસા વચ્ચેનું અંતર 15 સેમી 6 સેમી અંતરે છે, તો બીજા પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું? બંનેના ત્રીજા પ્રતિબિંબો, બંને અરીસા વડે રચાતા ત્રીજા પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું? રેઝ ઓર હેન્ડ. ત્રીજા પ્રતિબિંબો ચલો નિર્વાહ 84 કેટલું? 84 84 84. હા ચલો ભાઈ, આ જવાબ સાથે કોઈ સંમત ના હોય તો રેઝ યોર હેન્ડ. આની સાથે સંમત ના હોય તો જુદો જવાબ આવતો હોય તો તમારો દિવ્યા 90 ઓય આલી હે ને 90 કેટલું? 90 ચાલો તો હવે ચેક કરી લઈએ. હવે આ રીતે ચેક કરીશું આપણે. તો પહેલું અંતર કેટલું છે? 15. પહેલું પ્રતિબિંબ 6 સેમી અંતર રચાય અને પહેલું પ્રતિબિંબ 9 સેમી અંતર રચાય. આ 9 સેમી અંતરે 15 ઉમેરો. ચલો ત્રીજું પ્રતિબિંબની વાત કરી દી. 15 ઉમેરો 36 39 વત્તા 15 તો કેટલો થશે? ભાઈ 84 આવશે. ના સોરી, 90 આવશે. 90.